રૂપિયા સામે હારી ગયા સંબંધો, એક ભાઈ મૃત જ્યારે બીજો ભાઈ જેલમાં. વિવાદ હતો મિલકતનો. સંપત્તિ સામે સંબંધો જ્યારે હાલી જાય છે અને જ્યારે સંપત્તિનું પલ્લું ભારે થઈ જાય છે ત્યારે પરિવાર એક યુદ્ધ ભૂમિ બની જતું હોય છે. આવી જ ઘટના ઘટી છે છોટાઉદેપુર જિલ્લામાં. વાત કરી રહ્યો છું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની અંદર એક પરિવારની. પિતાનું પેન્શન અને માતાનું નિવૃત્તિ ગુજરાન ચલાવવા માટેના રૂપિયા અને સાથે સાથે મિલકતનો વિવાદ. આ તમામ મુદ્દાઓને લઈને પરિવારની અંદર ચર્ચા ચાલીને ચર્ચા એટલી ઉગ્ર બની ગઈ કે એક નાના ભાઈએ મોટા ભાઈનો હુમલો કરીને કાસળ કાઢી નાખ્યો. આ ઘટનાને સમગ્ર પંથકમાં હચમચાવી દીધું. ઘટનાની જાણ થતાં પોલીસ દાદાની એન્ટ્રી પડી અને આરોપીની ધરપકડ પણ કરી લીધી. પરંતુ આ એક મિલકત, એક સંપત્તિના વિવાદે ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી અને મોતને ઘાટ ઉતારી દીધો. હવે સમગ્ર જીવન બીજા ભાઈનું જેલમાં જશે અને એક ભાઈ મૃત થયો છે. સમગ્ર જે પરિવારનો પંખીડોનો માળો હતો એ વિખરાઈ ગયો. ગુસ્સો શું કરાવે છે તે આના પરથી ખબર પડે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખાટિયાવાડ ગામમાં કૌટુંબિક સંબંધોને શરમાવે તેવી ઘટના બની છે. મળતી માહિતી મુજબ મૃતક વિજય રાઠવાના પિતા દેવસિંહ રાઠવા રેલવે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેમના અવસાન બાદ મળેલા નિવૃત્તિના નાણાં, માતાના પેન્શન અને અન્ય મિલકતના હિસ્સાને લઈને 4 ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો ઉકેલ લાવવા માટે વિજય રાઠવા પોતાના ભાઈ હિતેશ સાથે વતન ખાટિયાવાડ ગામે પહોંચ્યા હતા, જ્યાં પરિવારના સભ્યો અને માતાની હાજરીમાં ચર્ચા શરૂ થઈ હતી. લોહીના સંબંધો, વિશ્વાસના બંધનો અને એક જ માતાના 2 સંતાન. મિલકત માટે વિવાદ થયો એટલે પંચને બોલાવ્યું. પંચ અને પરિવારના સદસ્યો બેઠા હતા. વાતચીતનો દોર ચાલુ થયો અને જોતજોતામાં તો વાતાવરણ ઉગ્ર બની ગયું. એક ભાઈ જેનું નામ છે બળવંત, એ બળવંત રાઠવાએ પોતાના મોટા ભાઈ વિજય રાઠવા ઉપર તારથી વીંટાળેલી લાકડી વડે હુમલો કરી દીધો. તેને ફટકો મારતાની સાથે જ લોહીલુહાણ હાલતમાં વિજય રાઠવા ઢળી પડ્યા. ગંભીર ઇજાઓ થવાને કારણે તેઓને બોડેલી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. સૌપ્રથમ પ્રાથમિક તપાસ બોડેલી હોસ્પિટલમાં થતા તેમને તુરત જ વડોદરા શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સયાજી હોસ્પિટલમાં તેમનું પ્રાથમિક તપાસ બાદ તબીબોએ મૃત જાહેર કર્યા. એક જ પરિવાર, એક જ માતાના 2 સંતાન, લોહીના સંબંધ અને મિલકત અને સંપત્તિના લીધે વિવાદ વધ્યો. બોલાચાલી થઈને એક ભાઈએ બીજા ભાઈ ઉપર હુમલો કરી દીધો અને તેની હત્યા કરી દીધી. રૂપિયા અને સંપત્તિ શું શું કરાવે છે, આ લાલચ પરથી ખબર પડે છે. પરિવારના અન્ય સભ્યો પણ ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. મૃતકની ભાભીનું કહેવું છે કે મિલકત અને પૈસાના મુદ્દે અગાઉ પણ અનેક વખત ઝઘડા થઈ ચૂક્યા હતા, જ્યારે ફરિયાદી પક્ષની મહિલાઓ મૃતકની માતાની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવી રહી છે.
આ ડભોઈથી આ બધું આ ભાગ પડાવવા આવેલા કે અમે ધંધો કરીને ખાઈએ પણ મારી ભાભી મજૂરી કરીને ખાય છે તો એને હાલશે ને એમ કરીને કંઈ જે મળે તે વેચી આલીએ એમ કરીને આવેલા. તો આ લોકો મારી સાસુ શું કહે કે તમને ભાગ જડે નહીં એમ કે એટલે આયા કે કોઈને નહીં જડે એમ કહેતા તું આજે ઢગલી વાળે એવું કીધું. એટલે પેલો ઢગલી વાળે એમ કીધું ને એટલા મેં ઉમેશ છે ને તને ભાગ જોઈએ એમ કરીને આ ભાઈને મારવા હળી મેલેલો. એટલે હિતેશને મારી સાસુ ટીંગા જેલી એટલે પેલાને 2 ડીંગા મારી દીધેલા. પછી મેં બહારેથી ને હળી મેલીને જઈને ત્રીજો ડીંગો ઓ ગમતેલો પણ મેં પકડી લીધેલો. પછી પેલો ભાઈ પડી ગયેલો એટલે મેં પેલાને હોડા મેલીને લોહીને એવું બધું નૂસવા માંડેલી. એ ભાઈ હવે શું થઈ ગયેલો ડુંગળી હો સુંગાડેલી બધું. હવે ન્યાય જ જોઈએ વળી. હા અમારે હો કંઈક 84 અમારે હજુ મારે એક જ છોકરી છે આટલી નોંધલી. મારો ઘરવાળો હો ઓફ થઈ ગયેલો રાઠવા કસીનાબેન દેવેન્દ્ર. ઘટના બાદ આરોપી બળવંત રાઠવા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, પરંતુ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને હત્યાના આરોપી બળવંત રાઠવાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. ગઈ તારીખ 7/6/2026ના રોજ આ કામના ફરિયાદી હિતેશકુમાર દેવસિંહભાઈ રાઠવા તેમજ આ કામના સાહેબ વિજયભાઈ તેઓ તેમના પોતાના વતન જ્યાં તેમનો નાનો ભાઈ બળવંતભાઈ રાઠવા જેઓ પોતાની મમ્મી સાથે રહેતો હોય તે જગ્યાએ પોતાના પિતા જે તે સમયે મરણ ગયેલ અને તે સમયે તેમને મળેલા પૈસા તેમજ તેમના પેન્શન લગત પૈસા તેમજ જમીન તેમજ મકાન બાબતે ચર્ચા કરવા માટે ભેગા થયેલ. તે સમય દરમિયાન આ કામના ફરિયાદી તેમજ આ કામના મુખ્ય આરોપી બળવંતભાઈ રાઠવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જેમાં ઝપાઝપી ચાલુ થતા આ કામના સાહેબ વિજયભાઈ રાઠવા વચ્ચે પડતા જેથી નાનો ભાઈ બળવંતભાઈ રાઠવા જે આ કામનો આરોપી છે તે એકદમ મુશ્કેલાઈ જઈ અને જે ઘરમાં લાકડાનો ડીંગો જેના ઉપર વાયર વીંટળાયેલા હતા તે ઉપાડી અને આ કામના સાહેબ વિજયભાઈ રાઠવાને પાછળના ભાગે મારતા તેઓને પ્રથમ સારવાર માટે ક્વાટ, ત્યારબાદ બોડેલી અને ત્યારબાદ વડોદરા લઈ ગયેલા. ત્યાં સદરુ સાહેબનું મૃત્યુ થયેલ છે. સદરુ ગામના ફરિયાદીના પિતા જે તે સમયે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા અને તેઓ નિવૃત્ત થતા તેઓને જે પેન્શનના પૈસા તેમજ જે રિટાયરમેન્ટના લાભ મળેલા તે તમામ પૈસા હાલમાં જે સૌથી નાનો દીકરો બળવંતભાઈ હતા એ એમની પાસે રાખેલા અને તેમની માતાનું પણ જે પેન્શન આવતું હતું એના પિતાના મરણ ગયેલા પછી એ પણ પૈસા એમની પાસે રાખતો હતો, જેના કારણે પૈસા લગત તેમજ મકાનની પ્રોપર્ટીના વાદ વિવાદમાં ઝઘડો થયેલો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે. સદર ગુનાના કામે અન્ય કોઈ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ નથી. આ એ પરિવાર જે પરિવાર સુખ દુઃખમાં એકબીજાની સાથે ઊભા રહેતો હતો, મિલકત અને સંપત્તિના વિરોધમાં સમગ્ર પરિવાર વિખરાઈ ગયો. એક ભાઈ મૃત જ્યારે બીજો ભાઈ જેલમાં. હવે પરિવારનો કોઈ આધાર રહ્યો નહીં. સમગ્ર પરિવારની અંદર હાલમાં તો શોકનો માહોલ છે, પરંતુ પરિવારનો જે માળો છે એ ચોક્કસ વિખરાઈ ગયો છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે વિવાદ અને કારણ માત્ર સંપત્તિનું હતું કે બીજું કોઈ, પરંતુ હાલમાં તો આ પરિવાર પર સંકટના વાદળો છવાયા છે. લાલચ, ગુસ્સા, સંપત્તિ, રૂપિયા અને સાથે સાથે ક્રોધનું પરિણામ શું આવે છે એ માત્ર સમજવાની જરૂરિયાત છે. લોહીના સંબંધ, સગો ભાઈ, એક જ માતાના સંતાન, માતાનું પેન્શન ને પિતાના નિવૃત્તિના રૂપિયા ને મિલકત ને સંપત્તિ અને બોલાચાલી, પંચનું બેસવું, પરિવારના સદસ્યોનું બેસવું અને હુમલો અને ત્યારબાદ હત્યા. આ સમગ્ર ઘટનાક્રમ હતો.